કુળદેવી ઉમિયા માતની જય, પરમ પૂજ્ય ખેતા બાપાની જય. આદરણીય ભક્તગણ, પૂજ્ય ખેતા બાપાના જીવન આખ્યાન બાબત કહેવાનું છે કે કડવા પાટીદાર કુળમાં આપણા કેટલાક પૂર્વજો સુરધન, સંત, ભક્ત અને સતી થઈ ગયા છે. એ સર્વે ધર્માત્માઓનો ઇતિહાસ આપણે વહીવંચાઓના ચોપડાના માધ્યમથી જાણીએ છીએ. શ્રી વિથોણ પાટીદાર સમાજ નાગપુર વિભાગ દ્વારા પ્રસ્તુત પૂજ્ય ખેતા બાપા અને તેમના પૂર્વજોની જીવન કથારૂપી નાટકની કથાવસ્તુ, વહીવંચાઓની નોંધો, લોકકથા, દંતકથા, લોકમાન્યતા અને અન્ય મૌખિક વિશ્વસનીય માહિતીઓના આધારે લખવામાં આવેલ છે. નાટકના પાત્રોના નામ, ઠામ, નાત જાત કે સંવાદ અંગે કોઈ પણ ગેરસમજ રાખવી નહીં, તેમજ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. આપણા આરાધ્ય પૂજ્ય બાપાની કથાનો નાટક કચ્છ દેશમાં પ્રથમ વખત જ રજૂ કરી રહ્યા છીએ. આ કથાના લેખનમાં કે કલાકાર ભાઈ બહેનોની રજૂઆતમાં ઓછું વધુ થાય કે જાણે અજાણે ભૂલ થાય તો આપ સૌ મોટું મન રાખી ક્ષમા કરશો એવી વિનમ્રતા.
ઈસવીસન 1600ની આજુબાજુની આ કથા છે. માનકુવા કચ્છ ગામની ધરતીમાં સુરાબાપા સુરાણી સાથે અનેક પાટીદાર ભાઈઓના પરિવાર રહેવા આવ્યા. સુરાબાપાના સ્વર્ગવાસ બાદથી આ કથાનો પ્રારંભ થાય છે. પરમ પૂજ્ય ગોપાલ બાપાની આ કર્મભૂમિ આ માનકુવા ગામ અને આ ગામની મીઠી મધુરી વેલી પરોઢનું આ ટાણું અને પક્ષીઓના કલરવ
ગામ ગરાતે ધન ધરાન માગીએ માગુન ગામ ગરાતે માગુ કૃપા આપની અલખ ના ધણી હે ઘંટી નગેરમાં ભવ તણા ફેરમાં હાથમાં મેર છે અલખ ના ધણી હે ઘંટી નગેરમાં વિનતી સાંભળ મારા નાથજી વિનતી સાંભળ મારા નાથજી તોરણમાં વીરની અલખ ના ધણી હે ઘંટી નગેરમાં તણા ફેરમાં હાથમાં મેર છે અલખ ના ધણી હે ઘંટીના ઘેરમાં માનવ જાણે મેં કર્યો પણ કરતલ બીજો હોય આદરે અદવચ રહે મારો વાલો કરે તે હોય અરે રે ભગવાન રાજાના હુકમથી સુરા બાપા રાજની બારામાં રહેણ ગયા ત્યાં ગાયોના ચોર માર્યા ડખે રાખે લડાઈ થઈ અનેક દુશ્મનોના માથા વાઢી બાપા વીરગતિ પામ્યા અને હું કેવો અભાગ્યો કે સ્વર્ગે સિધાવતા સુરા બાપાના મુખમાં ગંગાજળનું ટીપું અર્પણ ન કરી શક્યો અને એ વીર આત્માને સંધોય ન દઈ શક્યો અરે રે ભગવાન ગોપાલભાઈ આવું હવા કાળ થઈ ગયો સુરા બાપાએ મને ધર્મની દીકરી કરી જેમ રાજા મહારાજાનો અગ્નિ સંસ્કાર થાય એમ માન મર્યાદથી સુરા બાપાને છેલ્લી વિદાય દીધી ભાઈ હૈયે ધરપત રાખ કે આ આવરતા પૂરી થતા જ્યાં આપણને જવું ત્યાં જ સુરા બાપા સિધાવ્યા હે ગંગાબેન તમે આયા તો અમને હૈયે ધરપતે બોલ બાપાના સમાચાર દેવા તમે અહીંયા આયા એ તમારો પાર તમારી મહેરબાની બોલ આમ જુઓ તો ભાઈ બેન દીકરીઓના મોઢે કાજા નરવાના સમાચાર હોય પણ હું કેવી કાળ મૂકી કે માથા સમાચાર લઈ આવી આને તમે મહેરબાની કહીને મને મેળું દોર્યો આ શું બોલે બોલ લેણું અને આ જીભ કપાતી હોય તો ભલે કપાય પણ આ મુખથી વાંકું તો નહીં બોલાય બોલ બોલે સાચા બોલ ઈ જ માણસનો બોલ ગંગા બોલ ભગતના મુખે સુખ વરસે છે મારો બાળપણનો મોઢિયો ભગત તો આખા પાંચાળાના પરમેશ્વર જેવો એની વાણી સદા સર્વે સુખીના સંતુ વધતી રહે છે જાણુરી મણિશંકર મહારાજ કણવી કુળમાં કડવી વાણી ન હોય
થઈએ ટાઢક વળી. હવે વિદાય દો તો જાઉં ભાઈ. આ શું બોલ્યા ની બોલ? જવાનું ઉતાવળ તો. આ ઘર તમારું હે, તમારું પિયરિયું, તમારા ભાઈનું પાકું નથી. ગંગા બોન આમ તે કઈ હાલે આ આયા અને આ ગયા. પવનની લહેરથી પાણીના તરંગ અને વખતનો વાયરો રોકાતો નથી. વળી પતિ સેવામાં ખંજત પડે એ પણ ઠીક તો ના જ કહેવાય ને. ગંગા બોન, તમે પતિ સેવા પરાયણતાની મર્યાદાથી બંધાયેલા છો, તો ગોપાળ ભગત પરોણાગત સરભરા ધર્મની મર્યાદાથી બંધાયેલા છે. મહારાજ, માનવના મનમાં ભાવનાઓ ઉભરાય, મનસો મરકટ કહેવાય. વ્યવહારિક ફરજ પૂરી થઈ, હવે હું જાઉં તો હારું. જતું જવાશે બોલ, થોડા દી રોકાવું પડશે. રોકાઈ જાઓ બોન, નહીં તો તમને મારા સોગંદ માંદો ગોપાલભાઈ. ભાભી, બેન, સ્ત્રી, દીકરીઓ હાહરિયામાં રૂપાળા લાગે. માવતરનું ઘર તો બે ઘડી વિહામાં જેવું કહેવાય. ઘર મંદિરને પૂજારણ એટલે સ્ત્રીને પતિદેવની સેવા કરવી મર્યાદા ફરજ ચૂકે નહીં. રૂડી રાતી પે રજા દો ભાઈ. ચારણ પેઢીએ વાતોમાં બંધાય નહીં. જેવી તમારી મરજી ગંગા બોન. મારી મરજી નહીં પણ પ્રભુની ઈચ્છા. ઈ પ્રભુની ઈચ્છા પાત્રીએ તમે ગમે એટલી ઉતાવળ કરો પણ જઈ નહીં શકો. કા હા, નિમતીના ઘરેથી કકુ વહુ અમારે ઘરે આવ્યા હતા. મારી ડોશીએ મને તેવે જાણે ઝઘડ્યો. હક કાઢતો ને પોતો સમાચારી કે બસ માનણભાઈ, હું સમજી ગઈ કે કકુ વહુને કુવાવડની પીડા ઉપડી અને ખાટલો ઢાળવાની ઘડી આવી. હવે મારાથી રાયણ જવાય નહીં અને અહીં ઊભું રહેવું પણ પાલવે નહીં. લખમા ભાભી, હાલો. નવા જીવની પધરામણી અને એક જીવની વિદાય, આ તે કેવો વિચિત્ર સંજોગ પ્રભુ. સંજોગ વિચિત્ર જોઈને ભગત તમે અટવાઈ ગયા. માંડ સમજાયા હતા ત્યાંને ત્યાં આવી ગયા. ગોપાલ ભગત, રહી ગુજરીને ભૂલી જાઓ અને આવતો સમય કેવો આવવાનો છે તેનો વિચાર કરો. સુરાભાઈના જીવતા આ ગામમાં શાંતિ હતી, હવે તો ભગવાન જાણે શું થશે. એટલે માનવભાઈની શંકા સાવ સાચી છે. ભગત, તમારા સિરે નાતના આગેવાનની પાઘડી બંધાણી છે. ઈ જાણ્યા પછી પેલો કુંવર રવુભા, ઓલો દીપચંદ વણી, ઓલો તાંત્રિક ગોરજી, ઓલો મોહમ્મદ ખોજો, ઓલો કાનિયો ખવાસ, આ બધા ક્રોધે ભરાયા છે. તમારી કનડગત કરવામાં પાછી પાની નહીં કરે. આપણે માનકવે આયા કીધું ના ઈ માયના માય દુખી રહ્યા ગડોડીના. એમાંય વળી ઓલો વાંજળીના પેટનો કાનિયો ખવાસનો તો બહુ જ માચી ગયું હે. મારા ભાઈ, કુંવર રવુભાના બાપાએ આપણને આશરો દીધો, ખેતી કરવા આ જમીન દીધી, ઘર બાંધવા ગામમાં પડ દીધો. એ એનો ઉપકાર. આપણે આંછાડતા વેણ ન બોલીએ તો ઠીક, અલગ ગણી સૌને સદબુદ્ધિ દેશે ભાઈ. ભગવાનીઓ એને સદબુદ્ધિ દેશે અને ઈ ભમરાળા સદબુદ્ધિ દેશે. એમાં ગણાવશો શું ભગત? દિવસે દેખાયા સજ્જન રાત્રે કામાંધ બની જાય છે. પડદા પાછળ શેતાનના અવતાર બની જાય છે. જેવું કરશે એવું હવને ભોગવવું પડશે મહારાજ. પાપીઓને સજા દેવા વાળો મારો અલગ ગણી બેઠો એનો. આપણી નાત જાત ઓજળી, કજિયા કંકાસ કે મારકૂટ કરવાથી આપણી આબરૂને લાંછન લાગે મહારાજ. તો શું બાપા, અન્યાય સહન કરવાથી આપણી આબરૂ શું રૂપાળી લાગશે? તીર ઉભાના અત્યાચાર દિવસે ને દિવસે વધતા જાય રહ્યા. હાલતા ચાલતા શિવ શેઠે દમ દાટી દીધા રાખેલા. તળાવ કુવા કાંઠે આ બાઈ માણસને ન કહેવાય તેવા વેણ બોલે રહ્યા. શેરી શેરીમાં કામી તીર તકાય છે. માં બેન બેટું તણા ઘોર અપમાન થાય છે. કુવા કેરા કાંઠડે
ઠેકડી બેરાની થાય છે. અરે હતો પનકટ ગાજતો, હવે શરમથી લાજતો દેખાય છે. કાનના પડદા ચિરાય એવા બોલ સાંભળો છો ભગત? હવે તો દુષ્ટ હાથને અટકાવો. સમયની ગંભીરતા સમજી ચેતી જવામાં સાર હે. તો શું તેઓને અમે કજ્યા કંકાસ કરવા, મારકૂટ કરવી, હથિયાર ઉપાડવા? હોવે, હથિયાર ઉપાડવા 7.5 વાર. રામજી, પ્રજા થઈ આપણે રાજાને હથિયાર ઉપાડશું ને તો રાજના દુશ્મન ગણાશું. મોટા રાજાના ઉપકારનો બદલો આમ અપકારથી થયો એ માણસાઈ ન કહેવાય. રામજી, ઉપકારને બદલે અપકાર કરનારને સત્કાર હે. નિમક ખાઈ નિંદાયું કરે એ નર્યો નિમક હરામ. હરામે હરામે, સાચું બોલું હરામે. ઊંચી નજર રાખી ચાલુ હરામે. પરસેવાનો રોટલો ખાવો ઈ હરામે. અરે બાપા, ઈ હરામીઓની સામે નમવું તો હવે હરામે. રામજી, જરા ટાઢો થા ટાઢો. રામજી, સમય સૌ સારાવાના કરશે. હું જાતે જ લઈ હું રઘુભા બાપુને સમજાવીશ, ચેતવણી દઈશ. નેઠ હાથ જોડીને એને હું વિનંતી કરીશ. મને શ્રદ્ધા હે કે તેઓ સમજી જશે અને સુધરી જશે. લાતો ના ભૂત વાતોથી સમજશે નહીં. લાખ કરી લો ઉપાય, પાપિયા સુધરશે નહીં. જેવા પડે તેવા દેવા, ઈ ચીલો હારો, બીજી વાત નહીં. રામજી, લડાઈ લડવાથી કે લડાઈ જીતી જવાથી માણસના મન બદલાતા નથી. રામજી, એમ જો મન બદલાતા હોય ને તો ભગવાન શ્રી રામ ને રાવણની લડાઈ થઈ, એના બીજા યુગમાં મહાભારતનું યુદ્ધ ન થયો. સમજો? હજી 50 પોણો વર્ષ પહેલાની વાત છે. કચ્છનો કારો નાગ જેસલ જાડેજો આજ જેસલ વીર થઈને ગુજાર્યો. કામ સચ્ચી તોરણના ઉપદેશને શિખામણથી ભાઈ. ગોપાલ ભગત, એક વાત પૂછું? પેલો ઘોડજી, ઓલો તાંત્રિક, ઓલો મોહમ્મદ ખોજો, ઓલો કાનિયો ખલાસ, આ બધા ઉપદેશ દેવા લાયક છે ખરા? યુગ બદલાયો છતાં હજી ઘણા માણસો વાનર વેડા ભૂલ્યા નથી. આવા નર વાનરને ઉપદેશ દેવા જતા લેવાના દેવા પડે. ઉપદેશ એવાને દઈએ જેને ઉપદેશ અંતરમાં લાગે. ઉપદેશ દેવો વાંદરાને તો હુગરીનો માળો ભાંગે. તોય મદારીને આમે માકડું ગરીબડું બની જાય રહ્યું ને. ઈ કમાલ મદારીની હોટીનો. સમજ્યા ભગત? ઈ બમરાળા વાતોથી માનશે કે ખાંડ ખાવ ખાંડ. મહારાજ, માનવભાઈ, એકવાર હું જાતે જઈને એને સમજાવીશ ભાઈ. સમજાવો ઈ અઢિયગરાને. ઈ ગોળીઓ તમારું માન ભંગ કરશે એ નક્કી. અને જો તમારું અપમાન થયું તો પછી હું ધોકા ઘડી બધાની રેંગરી નાખી. ઈ જાણે હું તમારું નહીં સાંભળું. માનવભાઈ, મારા ભાઈ પહેલવાન ભાઈ, જરા ટાટા થાવ ટાટા. હું ટપ્યો ક્યાં હું? એ સાંભળો રે બધા. કેજો શું વાત? કા લખમા ભાભી, આમ ઉતાવળમાં? મહારાજ બાપા, દીપચંદની દુકાનેથી અસેળિયો, ગુંદ, સોવા, કોપરું, ખારક ને ગોળ એ લઈ આવો. કા ઈ તો જેવું ટાણું એવું ભાણું. ભાણું? ભાણું? આમાં મને કહે ને સમજાવે. ભગત થયો પણ ભેટ ન જાણ્યો મારો ભાઈ. ગોપાલ, ઘરમાં હવે તમારા મોઢામાં હાકર. મને ખબર હતી કે તમે ઠેંગો વટાવશો, પણ કઈ વાંધો નહીં. વાણિયાની હટે જઈ અને ચકડીમાં હાકર ખાઈ લઈશ. ઢીંગલા દો ઢીંગલા, જગ મોટું દુકાને. મોડું ના કરજો રામજી, જા તું એ ભેગો. ભલે. તક્કડ કરો તક્કડ. હા મહારાજ, તમે ભેગા. અરે ના રે ના, એમ ત્યાં કાંઈ હું ઠગાવું એવો નથી, પણ ભેગા આવો તો જરા ઠીક રહે. સુભાષ્ય શીખ્યો? ભગત આ ગયો અને હમણાં ખોટી કોરીની જેમ પાછો આવ્યો સમજો. ભલે ભલે ભલે. હે દીનાનાથ, તારી લીલા અપરંપાર હે પ્રભુ. એક હાથે લેવું, બીજા હાથે દેવું. એક બાજુ એક જીવની વિદાયનું દુઃખ, તો બીજી તરફ નવલા જીવની પધરામણીનું સુખ. દુઃખ રાખું કે હરખાવું મને કાંઈ સમજાતું નથી. અરે રે ભગવાન. રામ
રાત ગઈ દી ઉગ્યો પાછી રાત આવી એમ ગોપાલભાઈ પાછા વળી ઈ જ વિચારમાં પડી ગયા ગંગા બોન લાખેણા ભાઈ સાંભળ મારા જીવન બંનેનો અટૂટ સંગાથ છે બાંધી મુઠ્ઠીએ આવ્યા જવું ઉઘાડે હાથ છે વિધાતાના લેખ મિથ્યા થતા નથી કાળજાને ધરપત દે હારા સમાચારને વધાવવા હૈયે ઉમંગ રાખ હા માનણભાઈ ક્યાં અરે આ ખજારા માનણભાઈ વાણિયાનું વેતર એની જાતને સમજી શું બેઠું મેં થયું શું માનણભાઈ કહ્યું શું અરે મેં કહ્યું કે ખારે કોપરા અફીળીઓ ગુંદ અને 10 ગોળ જો તો રાન્નાએ અમારું ખીચું નાખી જોયું એ વેણ શંકરને એમ કે આ કણબી રોકડા દેશે કે ખાતે મંડાવશે જો બોન આ રસકસ નતણીંગો પાડાના પેટનો અલ્લાહ્યો અરે ઓલો ઢલવો ભેણિયાનો અરે માનવ ભાઈ આપને ક્યાં વ્યવહારે લેવું તો ભાઈ રોકડા દેવા હતા ને મૂકો ને લફ હવે કાઢા પડો ને ભાઈ હું તપ્યો ક્યાં હોઉં અને હા દીપચંદની દુકાને ઓલો ગોળજી રઉબા અને કાનિયા ખવાસડાની વાતો સાંભળી લાગે રહ્યું કઈ મુસીબત ઊભી કરે રહ્યા એની વાતો સાંભળી મેં કાનિયાને રઉબાને કહ્યું કે હારા સમાચાર વખતે અમંગળ કામ ઓલો પછી અરે વેણ શંકરનો બોલ્યો કે ભગતને પોતરે પારણે પોતરો નહીં પાણો પોરસે પાણો પછી તો મારા દિયે રહેવાનું નહીં મેં ચોપડી દીધું કે ભગતના ભાગ્યમાં પોતરો અને તારા ભાગ્યમાં પાણા લખાયેલા હા સાચું કહું ભગત એને સમજાવવાની વાત મેલો પરા તમે આપણી નાતના મોવડી છો તમે જો મને રજા પછી જોઈ લો એ બેન શંકરોની મજા વાત મને ઊંડાણથી સમજાય રહી હું જાતે જઈ રઉભાને સમજાવીશ શિખામણ દઈશ પણ હા હું કહું ને ત્યાં સુધી તમે જરા કાઢા રહેજો ભાઈ અરે હું તપ્યો જ ક્યાં હું ગોપાલભાઈ કહેજો શું સમાચાર છે બોલ 110ની સાલ ભાદરવી પૂનમ પદમણી ગોપાલ ઘેર પુત્રો ગંગા દે મીઠી વધામણી શુભ સમાચાર બોલ દેવી માં ઉમિયાની કૃપા દેવી માં ઉમિયા માતની કૃપા અને ભોળા નાથનો પ્રતાપ ધન્ય હો તમને ગંગા બોન મંગળ પગલા તમારા આમાં આંગણે શુભ ઘડી સ્વીકારજો વધામણી ફૂલ નહીં તો ફૂલની પાંખડી બોલ પોતરાના રૂપ રંગ કેવા હે અરે કંઈક વખાણતા કરો રૂપ રંગના શું વખાણ કરું બાળક અદ્ભુત હે સૂરજને શરમાવે તેવો તેજવાન ચંદ્રથી ચડે એમાં એના શીતળ રૂપ પગમાં પદમના નિશાન જસોદાના કુંવર કનૈયા જેવો માનણભાઈ હોશે હોશે આ ગામમાં ગોળ વેરાવો ગોળ વેરાવો વેરાવો આ ગોળનો મોટો ગંડો મારો હા આયો અરે હા આયો દહાવળ આયો હું દાહોલ નથી મારું નામ કાંજી ખવાસ વગત ગગો કે ગગે અરે આવો આવો મારા ભાઈ અરે હકનડાણે તમારા સકનિયાના પગલા પ્રતાપે પોતરો લ્યો હા કરો મો મીઠું તારી જાતને કુસ્કાના ઢોકળા ખાઓ ખાઓ ઓલ્યાથી એ મોરનો અરગ મધુરીનો એ પાંડા ઉડે પોતરું ને
જાજુ જીવે છોકરો. રઘુબા બાપુને કે કાવડ થશે, અઢી અગરે તાલ ઠોકી કે ગગો જન્મશે, એની ચોકસી કરવા મને અહીંયા મૂક્યો. એમાં હું ફાવ્યો. બાકી આ કંગાળ ભગતવાળાને ત્યાં દીકરો જન્મે કે દીકરી કે જન્મે દીકરી, એમાં વાણિયાને રઘુબાને અઢી અખરાને શું સ્વાદ, શું સ્વાદ? મારા મગજમાં કાંઈ બેહતું નથી. એમાં કાંક હોય તો બેહે ને. ભલે તે ભગતરાજ, રામ રામ. જાઉં તઈ રામ રામ ભાઈ, રામ રામ. ત્યાં રઘુબાના દરબારમાં ઓએ જવું જ પડશે ને આ વધામણીનો ગોળ દેવા. કાળી ટોપીના, હા, મારા માતરનો પહેલો ને છેલ્લો દીકરો આ બાળક કાનજી, દેવનો દીધેલ અને વંઠેલ, મારી હાંગારીના દીના ઉઠેલ શેઠ ગોળજી રઘુભા. બાવળ વાવી ફળની વાટ જુએ રહ્યા આ માણસો, છે ગધેડાના અવતાર, ખોટા વટમાં મરે રહ્યા આ માણસો. પાલ બાપાને ત્યાં પુત્રાનો જન્મ થયો એની ખબર રઘુભાને દીધી, અને મારું આવી બન્યું. કેના કાલા અને કેના કપાસી ઠોસા ખાવા મને. જણનારી અકતા ડાઈ હોય ત્યાં ધાયાને પીડા જેવું થાય. કાળી ટોપીના, હા બાપુ, આમ અચીવ્યો લ્યો ગોળજી મહારાજ, આ વધામણીનો ગોળ. લ્યો બાપુ, ગોળ ખાવ, ગોળ. મીઠો મધ જેવો ગોળ છે મારી હાથનો. કન્યા મરી વાર્તા કરો. મરી ગયો કાળી ટોપીના, આમ વધામણીનો ગોળ કાનીએ મારા હાથમાં દીધો તો પણ સમજાતું નથી. કન્યા બાપુ, ગગો, મૂર્તિના વાંદરીના પેટના નબળો ગામ ધણી, નોકર માથે હુરો. કુંવર બાપુ, કોઈના ઘરે ગગો જન્મે કે ઘેટું, એમાં તમારું શું ખાટું મોડું થઈ ગયું? મોરજી બાવા, વાત થોડી જૂની છે. ઓલ્યા ગોપાલ ભગતની વાડીમાં પેલી જીવલી ભકાલા ઓળખી? હા હોય, હા ઈ જ. તે ડાળામાં એનું શું લટકું મટકું ને હસ્તુરી હરણ જેવી એની આંખ, અને વળી ઉપરથી આ રઘુભાનું ચરટું લોહી એ જીવલીના માંડે મોઈ પડ્યું. અને એ સોડીના રૂપાળા દેહમાંથી હાથ નાખવાની હિંમત કીધી. અને પછી રઘુભાને એવી વલે થઈ કે ના પૂછો વાત. તે ડાળાથી કુંવળની નીચી, તે આજની હુંડી નીચી. ત્યારથી કુંવળે ગોપાલ ભગતનું ધનોટ પનોટ કરી નાખવાની ટેક લીધી. પછી શું? તણબી ઘર જન્મ્યો દીકરો અને 8 ફૂટ્યો ઠીકડો. હા,
વાત આમ છે ઠાલા વાગે ઠીકરા કહેવત ખોટી નથી બરાબર ઓર બાપુ અપમાન કર અપમાન સિંહામે પંજા ભીડવનાર મરદ જેવા મરદ થઈ આ કણબી હામે ઉપડાઈ ગયા વાહ રજપૂતનું લોહી એટલું પાતળું થઈ ગયું બાપુ તો ઉપડાઈ ગયા એની ઠેકાણે તમે હોત તો ઉપડી ગયા હોત ઉપડી તા છબા બાપુ ને કે આવડી જીગ જાલી કાળી ટોપીના હા એ ઊંઘું મળને વાયડી જાત ને જોરજી તમે તંતર મંતર જાણો રહ્યા ભલે દોરાદાર માંદડિયા કરી જાણો રહ્યા ભલે રે અડદના પૂતળાને ખીલા ઠોકી જીવતા જીવને ખારી જાણો રહ્યા ભલે પણ અમારા લોહીને ગાળ દોરા એનો વિચાર કરજો અસી ખાનદાની અસલ રાજપૂત અમે રીજીએ તો રાજપાટ ફૂકી દઈએ અને જો કીજે તો કેદાન મેદાન કરી નાખીએ સમજ્યા અરે ખમા બાપુ ખમા ધીમા પડો ધીમા પડો અરે તમારી નહીં તમારા હજુડિયા ખજુડિયાની વાતો કાટાટા અમે ઘોડજી દાદા આ રાજા વાજા અને આ વાંદડા સમજ્યા એમાં હાય હા ઓએ ઓએ હાય હા ઓર બાપુ મૂછનો વટ ઊંચો રાખો હે તમે શું કહેવા માંગો રહ્યા ઈનો પડ હું કરું બાપુ તમારું અપમાન એટલે આખા ગામનું અપમાન તમારી નાલેસી કળોવાળાના ડી ભરાઈ ગયા સમજો એટલે હો રાધીકો તમારો તો આ કડબામાં કુસુમ કરાવી દો અરે આખા પાચાળામાં ગોપાલ ભગતની થૂ થૂ કરાવી દો જો તમે કહેતા હો તો આ ગામમાં રવાના કરાવી દો રહેવા દો એવું કરશો તો મારો બેટો ગોપલો જો ભૂત દરબારમાં રાવ ખાવા જાય તો મારે ભાગવું ભારે પડે અને તમારું રામસત થઈ જાય કુંવરજી મલકા ખાનું પાણી પીધું હે મે તમારા દુશ્મનની કેમ ભલે કરાવી એ હું બરાબર જાણું પાણી પેલા પાન અને કાગળો સાપડવા જાળ કેમ બાંધવી એ મારા મને રમત વાતે ચપટી વગાડો આમ નાદ બ્રહ્માંડમાં ગુંજે રહ્યા ભોજન જમું હું રહ્યો પણ પેટ બીજાના દુખે રહ્યા નવ બોલ્યામાં નવ બોલ હવે ઠોકર ખાય રહ્યા સીધીને સટવાટ બોલે એના બોર વેચાય રહ્યા ગોળજી દાદા રૌબાની હાય હા તમ તમારે દાવ पे જ ખેલો પણ એક સલાહ દઉં ચપટી વગાડતા આંગળા કેદી કચડાઈ જાય રહ્યા રોટલા ચડતા પેટનો જાડો નીકળી જાય રહ્યો બોલે એના ગોર વેચાય કેદી માની લે વાય રહ્યા નવ બોલવામાં નવ ગુણ સત સિદ્ધ થાય રહ્યા વાહ વાહ મારું બેટું ગોલડું ભગતના હાથે ગોળ ખાઈને પરમાણુ લાગે છે કાલિયા કપાતર મૂંગો બળને મોરજી બાવા મને તમારા માટે પૂરો ભરોસો હે આ પટેલિયાઓને પોટલા બંધાવી માનુકવા ગામથી રવાના કરાવી દો પછી જોયું જશે મારા ચાંબર તોડ સાંભળ જેમ ગોરજી બાવા કે તેમને તેમ કરતો રહેજે અને જે કે તેને મનમાં ને મનમાં રાખજે આ ગામમાં ક્યાંય ભટી ના મારતો ના બહુ ના બાપુ હવે તો બાવાજીને નામની પીપુડી વગાડું તો રઉભા સમજી લો તમારું અપમાન ચૂકતે થયું હવે હું આવું ને ખીચડીઓ ભગત કાનજીભાઈ પીપુડી વગાડવાનું કામ તું નહીં ઓલ્યો પરબત કણબી કરશે ગોળજી બાવા ઈ બધા પટેલિયાઓ એવો ઘા ઘસડો કરો અને હું ઈ ઘા માથે
મીઠું મરચું ભમરાવી દઉં. મારો બેટો ઈ વાલીડો ભગત, એને તો હું એ લે આ તો નામ લીધું ને હાજર. એ આવો આવો ભગતરાજ, જય શ્રી કૃષ્ણ. રામ 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 શેઠ, રામ રામ. કુંવરજી, જય માતાજી. ઓ ભગત, આ કાના બહુ હાડા અમાચા દીધા હો. તમારા ગળે પોટડાના જન્મથી મને મારા ગળે પોટડાના જન્મ જેવો બાળો બાળ ખડક થયો. બાળક ભાઈ, ભગત તો ભાડે ભાગશાળી કહેવાય ને. લીપ્ટન શેઠ, આ તો અલગ ગણીની કરપાય સમજ્યા. હા, પણ બાપુ તમને મનમાં કાંક અકળામણ થાય ને? અકળામણ? કાની અકળામણ? તમને ખબર અમે રાજા, મારા મનમાં મોજ મસ્તી અને એસો આરામ. મારા રાજા સાહેબની અધે કાઈ કે અકળામણ લુખ્ખા કપટીઓને થાય, તમને થાય રે. શિવ શિવ શિવ, આવું કામ બોલો બાપુ. અમે તો તમારી રાખ પડ્યા છીએ બાપુ. રેવા દો ભગત, મનમાં હળહળતી કુડાઈ રાખો રહ્યા. અવારનવાર આ પારકા કાને સંભળાયરું કે તમે ગામધણી થવાના પેતરા ગળો રહ્યા. ભગત, ઉપરવાળો ના બોલાવે તો હું પણ ધનાડીથી આવું સાંભળ્યું. કેપ્ટન સાહેબ, આપણે આવડા હતા કીધું ના એકબીજાને ઓળખીએ રહ્યા. તમે જ કહો કે આવા છટારા વિચાર ભગતને હોણામાં આવે ખરા? હોણું તમારું એમાં તમે કેવા કેવા બોલવા ગયો? ક્યાં મારા બાપુ જોયા હતા? ના બાપુ, ભગત સાચું પૂછો તો તમારા ચાવવાના એક અને દેખાડવાના બીજા. ખોટું બોલતો હું તો કાળી ટોપીના આમ. કાના ભાઈ, હું એ જ કહું રહ્યો કે તમારા ખાવાના એક ને બતાડવાના બીજા. આ તો મોટા રજવાડાની મર્યાદા જાળવવા અમે ઘણું ઘણું સહન કરી રહ્યા સમજ્યા. હા લીપ્ટન શેઠ, હમણાં હું અમધેની બે એક વાતો કરવા આવ્યો. સાંભળો રહ્યા નગર શેઠ, આ જ્ઞાની મહાત્મા તમુને ને મુને સમજણની વાતું દેવા આયા. અલ્યા કાન્યા, સમજાવ ભગતને કે અમારી શરણાગતિમાં રહેવું પડશે, એટલી જ સમજણ રાખે. અને દરબાર ગઢની ગાયું ભેંસું આટો ચરો પોતા કરતા રે હૃદય કણબીને. શરણાગતિ, અલગ જાણીની શરણાગતિ સિવાય બીજા કોઈની શરણાગતિની જરૂરત રહેતી નથી. હા, વાત રહી ચરાચારની, ક્યાં ના આવે? આવજો ને, લઈ જજો વાડીએથી. લઈ કાં જઈએ? પોચાડો પડશે બાપુની હવેલીમાં. ભલે ભલે, ભારી બાંધી અને હું જાતે હવેલીમાં પહોંચાડીશ. પણ પીઓમાં બાપુ. એ ડોસલા, એ તગડીના વાતમાં ના બોલ, ચપ. ઓલી જીવલી બકાલણે ને છમક છલ્લો ચારો પહોંચતો કરે, છાણ વાંચી તું એ કરે, બાપુનો ઓરડો ઉજાડે અને બાપુની મહેરબાની ખાતે પોતા ભગત તમારા ચારે હાથ ઘીમાં પોતામાં લાડવા. છઠ ગુંડા, લાનત હે તને ખાડજામના પૂજારી, ધિક્કાર હે તને અને આ તારા બાપુને. મોટા ખોરલાની માણસાઈને અને માણસાઈને કલંકા લગાડો રહ્યા. તમે તમારા વાસનાના વમળમાં તમે તમારો ધર્મ ભૂલી જાઓ રહ્યા. હસાવી ન હકો તો કઈ નહીં, કોઈને રડાવશો નહીં. વસાવી ન હકો તો કઈ નહીં, કોઈને ઉજાડશો નહીં. જાળવીએ માનવ ધર્મ, ખોટા કર્મ કરશો નહીં. ઉજાડજો તમારા કુળને, કુળ કલંક થાશો નહીં. જીભ ઉપર લગામ દે ગોપાલ ભગત, ધન જોબન ઠકુરાઈ અને ઉપરથી ખાનદાની ટેક. ઈ ચાર ભેળા મળે તો અનરજ કરે અનેક. ગરીબ રાખ રૈયત માથે જોલમ કરો, શું ઈ જ તમારી ખાનદાની? બેરજાને પાયમાલ કરવી, શું ઈ જ તમારી ખાનદાની? ગામની બેન બેટી વહુ વાળું તરફ ઉડી નજર માંડો રે, શું ઈ જ તમારી ખાનદાની? અરે ખાનદાનીની કિંમત તમે શું જાણો? છો જનાવરના અવતાર આ માણસાઈ શું જાણો? બંધ કરને લવાડો, વડાડી ના બોલ. ભાગી છે વાણ્યા, આઠણીમાં હિંમતો. તોય તમે નપાણિયા વાણિયાની સામે આવો રહ્યા, નીચી નજરું રાખી હાથ લંબાવો રહ્યા. ખમ્મા બાપુને ખમ્મા, બાપુ વાત જાણે એમે વખત વખતના ફેર વાત એવી પીઠ દેવાય ને ગરજ પૂરી થતી હોય તો ગધેડાને બાપ કહેવાય. ખબરદાર મારા નાગરિકોને અપશબ્દ બોલ્યા હે તો
મારો ક્રોધ વીજળી બની ત્રાટકશે તો હતા ને હતા થઈ જશો. દેખાડો તમારી વીજળી. રામજી ના ના કુંવરજી, દેખાડો તમારી વીજળી. એકવાર વીજળી પડે તો શું શું થાય તેની ખબર તો પડે. બધા વીજળી તારી જાતના ઢેપા તોડું. ખમો બાપુ ખમો. હવે મને ખાતરી થઈ કે તમે સમજાયા સમજો તેવા નથી કુંવર બાપુ. વડી જાણો રહ્યા વારી જાણતા નથી. સચ્ચી આંખે સચ્ચાઈ જોઈ હકતા નથી. મેલા અરમાન જગતમાં કોઈના ફળતા નથી. તમે તમારી નીચતાને માપી હકતા નથી. એ કોઈના અરમાન ફળે કે ના ફળે એ તું જાણ. હું મારા અરમાન પૂરા કરીશ. તારા નામના, તારા ઘરના, તારા કુટુંબના ને તારી જાતના દદાગરા ઉડાડીને જ જંપીશ. નીતિ શાસ્ત્રમાં લખ્યું છે કે નદીમાં પૂર આવે તઈ તરવા પડવું નહીં અને ક્રોધ આવે તઈ બોલવું નહીં, શાંત રહેવું, જેથી ક્રોધ કરુણામાં બદલાઈ જશે. બાપુ સાંભળી લો શીખ, સાંભળી લો શીખ. શિખામણ ઉભરાય છે. સંભાળીને બોલો વેણ, કવેણ પાછળથી પછતાય છે. વીણી લો મોતી માન સરોવર દેખાય છે. કરી લો પછતાવો રહુબા બાપુ, આ ગંગા વહી જાય છે. રે મૂંગો મેર ડોસલા, શિખામણની જરૂર નથી. મળે જર ચોરું જમીન તો માણસાઈની જરૂર નથી. અરે હટાવ તારી હાથડી ભક્તિના ભગતડા. થપ્પડ પડતે એક તો બીજીની જરૂર નથી. ખોબી જાવ કુંવર રઘુભા. ઘણા કર્યા ઝુલ્મ છતાં હજી ધરાતા નથી. ચિતાની પડવી હવે તો હાથ થઈ. પ્રભુ આ સાક્ષે નહીં. ધાવણ લજાવ્યું માતનું રઘુભા શરમાતા નથી. રે જાજા, લોટ માગું ભામતા એ માગીને ખાનારા ભિખારી. આ કણવીના ઘરનો લોટ ખાઈ તું પણ ભટકતા ભૂત પલિત જેવા ભામટા. ઈશ્વરની દુઆઈ દઈ સ્વાર્થ સાધતા સુવર. અરે તૂટી સુવર તારો મહેનત કરી ખાય છે, એનાથી એ તું ગયો ભીખ માગી ખાય છે. ભગવાનની દુઆઈ દઈ સારા કર્મ કરતો નથી. છઠ ભિખારી ભામતા લાજી મરતો નથી. રામજી, કડવા પટેલ હામે કડવા વેડ બોલતી જીભને લગામ દેતા શીખો કુંવર રહુભા. ગોપાલ ભગત, તમે હાવ સાચું કીધું. વટી જાણો રે વારી જાણતા નથી. છતી આંખે સચ્ચાઈ જોઈ હકતા નથી. પછુના અવતાર કોર્યા અમને. આ પછુનો અવતાર તો પછી આ ગામમાં ભગવાનનો અવતાર કોણે? તમે હો મોટા મારા મનાને તોડવાના ત્રાજવા એ મારાને તમારા હાથમાં બોલો. મોટા મોટા જનાવરને વશ કરવા વાળા, ઝેરી નાગને વશ કરવા વાળા, કાળા માથાનો માનવી એક નાનકડી જીભને વશ કરી શકતો નથી. વાહ, તમે તો રહ્યા સંત ભગત પરમાત્મા અને વળી સર્વ. ક્યારેક તમારું અપમાન થઈ જાય એ ઠીક ન લાગે. મને ઠીક નથી લાગતું બાબા. તમે વધુ ના બોલતા શીખાવો. અને ગોપાળજી, તમે પણ પધારો. તમારે સૌના મન હળવા રાખજો. માળી જય મહાકાળી કપાલિની કામરૂ ભેસવાળી. સાંભળ્યું બાપુ, ગાયડું ખચ્ચે તમને માની ગયો દઈ ગયો. તારી જાતના ફાટેલ ઢોલ મૂંગો મને તો ખાઈ પડવું વાળો. મારો હહડીનો કણવી બહુ બાખા બોલો. મને હિંગ તોડવાનું કહી ગયો. તમને ગધેડો કહી ગયો. હા, ગોરજી દાદા, આ પટેલિયા બોલીને બોર વેચી ગયા. હું રહુભા, ખરા ખરીનો ખેલ હવે જામશે. જોયા જેવું થશે. કચ્છના ઇતિહાસમાં લખાયું હોય એવું કૌતુક થશે. જોયા કરો. તમારા દુશ્મનની થૂ થૂ થશે. જોયા કરો. ફૂલ માથે હાલતા એને કાંટા વાગશે. જોયા કરો. એવી માંડી સોગઠી
ચાળ હે બે એવી ગોઠવી ગોપાળ ભગતની ફજેતીનો તમાશો જોયા કરો. જય કાળી કપાળીની કામરૂ દેશવાળી થારો વચન ન હોવે ખાલી. હિમ રીમ રીમ ભૂતેશ્વરી હું ફટ સ્વા. મારા હારિયામાં કે મારા હારિયામાં અને મારી હાહુડી બહુ ભૂંડી કે મને ઘડી ઘડી દેણા દળાવે કે હું નહીં જાઉં હારીએ. કે મારા હારિયામાં મારા સસરાજી બહુ ભૂંડા, એવા ભૂંડા કે મને ઘડી ઘડી ઘૂંઘટા તણાવે કે હું નહીં જાઉં હારીએ. કે મારા હરિયામાં ઓલી મારી નણંદી બહુ ભૂંડી, એવી ભૂંડી કે બાર ગરગરાવી તોય 13મે ઠેકાણે કુડાણી. કેની વાત કરો રે આ? એ તારી એ છાજિયા લઉં તમારા. હાય હાય. એ સાંભળ તો હવે શું આપણું દણપા? ઓય મારી રે, ગેટે ગેટ પાણી ભાડો આડો થયો મારી બાઈ. એ ચૂપ રે. આ પડખે વાળા બધા સાંભળે રે. અરે છાની રે છાની, ઈતા હું ઓલું ભવાઈયા વાળું ગીત ગાતો હતો ને વચમાં હોત લઈને તું બોલી એટલે તાનમાં અપ્પા બોલાઈ ગયું તારી. અરે એમાં હવે હું શું કરું? અપ્પા કે કહેવાય ગયું. તમે હરાહરના એવા ને એવા રહ્યા. સાઠે જીભડો બાપે ધન્યા રાખો ને ક્યાં કે ગધેડીને ને મને હરખે બાર કરી દેશો. હવે એમાં શું ફરક છે કે વેલી? ના 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 તો પેણી આસ્યારું મારા હારું કેવા વખર માગા આવતા હતા. મારા હારું કેવા ધજ છોરા જડતા હતા. મારા કિસ્મત વાંકા કે મેરૈયા જેવા પનારે પડ્યા તમે. એવા દેને તું ક્યાં બધારા ઉઠલાવવા બેઠી? આ ગીડી વાતમાં ઈસરાનો કાગડો કરી નાખ્યો અને જાણે ખીરમાં ખાંડને બદલે લુગડા દોવાના હોટા દબેડી દીધા. જાવ રે જાવ. મોટા દિયે તમે દીધા રાખો રાતે પરવારો વેલા ને હાલો ગોપાળ ભગતના પોતરાના હાલેડામાં રાહડા રમવા. હાલેડામાં આ ભાયડાનું કામ નહીં. હું જાઉં. હું તા જાઉં રી વાહેથી તમે પૂછી આવશો પેરસાદી વેચાવા ટાણે. તમારો રહેવા હું ક્યાં નથી જાણતી. વાલદાઈ હાલો હવે મોડું થાય. ઈ તારા બનેવીના વાકે જોયું? તમારા લીધે મોડું થયું. પાપાવાળા ગીત ગવાતા હતા. હવે ગેટ પણ ગેટ હોય ભવાઈયા વાળી કેવી રમતું માંડ્યું હે. આ એકલા જ મંડ્યા હતા આકીડા ભીડીને. હાલો બધી લેપચેપ મૂકો ને હાલો હવે. ઈ મારો દેર પરબત પૂછી ગયો એટલે તકડ ખરી છે. સાંભળો હાચા આજકો હાલશો કે નહીં? ના રે ના. વાલદાઈ હાલો નકા અમે જઈ. હાલો હાલો સાંભળો ઈ મારા લુગડા પાણીમાં જબોડીને નીચવી રાખજો ભલે. એને કરી તમને ઓ હાલો જાવરી ભલે જરા રાહડા લેતે ઠેકડા ઓછા દેજે. અરે ઈ તો પૂંતા જડી આ બીજાની ભાંગી જોયો અમારો ઘર સંસાર. હું મારી ડોશીને ખીજું રહ્યો ભાઈ સમજતી નથી. તમને બધાને એમ લાગતું હશે કે આખો જન્મારો હળકુતી કરતા રહેશું. અરે ના રે ના, એવું નથી. અરે મારી ડોશી કહેતી હતી કે તમે ગુલાબનો ગોટો અને હું નાગરવેલ એદીક મારી વાલકી તપી જાય પણ આ ભાયડા તપે. આટલું પૂછો તો આવી ગણિયાણીની ગાળને ગોળ સમજીને ખાઈ લેવી. અલગ મલગના અલબેલા જેવું જીવતર આને જ કહેવાય.
હાલ. અરે રે પણ હું ઘરે એકલો રહીને શું લકુંબો કાઢી. હાલ હાલ માનણીયા, ગગાની છઠ્ઠીમાં આ લુગડા પાણીમાં જબોળી અને પહોંચીએ ગગાની છઠ્ઠીમાં. તા બરાબર ને? હાલશો ને? હાલતા જાઓ. આ વાહે હું પૂંછણું બદલાવી વાહે વાહે આવું રહ્યો.